રાજ્યમાં તંત્ર આંધળું, બહેરું અને નિર્દય હોય તેવું લાગી રહ્યું છે. કુંભાણી અને ભ્રષ્ટાચારીઓને સજા થતા ખૂબ સમય લાગશે, પણ નિર્દોષ અને નાના માણસો ઉપર જલ્દી કાર્યવાહી થશે. તેમને હેરાન કરવામાં આવશે. તેમનું કામ નહીં હોય તો તેમની પાસે કામ ધરાડ કરાવવામાં આવશે. જે કામમાં જે તજજ્ઞ હોય તે સારી રીતે કરી શકે ને આપણે બધા જાણીએ છીએ, પણ તંત્ર ઊંધું કરે છે. ઉચ્ચ અધિકારીઓ કામમાં દાંડાઈ કરે તો કશું ન બોલે, ને જો નાના હોદ્દેદારોને કામ સોંપવામાં આવે અને ન કરે તો તેના ઉપર ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવે છે. બસ આવું જ કંઈક આંગણવાડીની બહેનો સાથે પણ કરવામાં આવ્યું છે. નમસ્કાર, આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા. ધારીમાં બીએલઓની કામગીરી અંગે મામલતદાર અને આંગણવાડી વર્કરો આમને સામને આવી ગયા છે. આંગણવાડી સંચાલિકાઓને બીએલઓની કામગીરી ધરાડ સોંપવાનો મામલો વધુ ઉગ્ર બન્યો છે. ત્યારે મીટિંગમાં અધિકારીઓ દ્વારા ખખડાવતા 3 આંગણવાડી સંચાલિકાઓની તબિયત લથડી છે. એ બહેનોની હાલત શું છે અને તેની વ્યથા સૌથી પહેલા સાંભળીએ. ડેમેજ છે, હું ડાયાલિસિસ કરાવું છું, એટલે સાહેબ મારાથી આ કામગીરી થાય એમ નથી કે જે રજૂઆત હોય ને એ તમે બધું કે અટાણે લઈ લો ઓર્ડર, અટાણે નથી બોલવાનું, ત્યાં બધા ઓર્ડર સ્વીકારી લો, પછી બધું તમે ફાઇલ મૂકીને તમારે જે કરવું છે ને એમાં આગળ પગલાં લે. કોણે એવું કીધું હતું? સાહેબ એવું કીધું. ક્યાં સાહેબ હતા? મામલતદાર સાહેબ. તમારી માંગ શું છે હવે? સાહેબ મારાથી કામ થાય એમ જ નથી, એટલે હું કરી શકું જ નથી. મને કિડનીની પ્રોબ્લેમ છે, અત્યારે તકલીફ પણ. એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે કામ નહીં કરો તો તમને સસ્પેન્ડ કરવામાં આવશે, તો અમે આગળ પગલાં લેવું એવું અમને કીધું. બરાબર કે તમે આ સ્વીકારશો નહીં તો આગળ પગલાં લેવું. તો અમે બીમાર હોય તો કેવી રીતના સ્વીકાર કરો? એટલું કામ તો કરીએ છીએ અમે, આનાથી વધારે ઉપરથી અમને એટલું પ્રેશર આપે તો અમે કેમ કરીએ? ઓકે. મીનાબેન છે, હું નાગદરા ગામથી આવું છું. અમે બધા આંગણવાડી કાર્યકર છીએ. તો આજે અમને જે કાંઈ મિટિંગમાં કહેવામાં આવ્યું એ ધમકાવીને કહેવામાં આવેલ છે. પણ પ્લસ કે આંગણવાડીની માંગ એવી છે બહેનોની કે અમે અમારા કામથી નથી અમે પહોંચી શકતા, તો અમે આ બીએલઓની કામગીરી કઈ રીતે? સાહેબનું એવું કહેવાનું છે કે તમારે રજાના દિવસે કામ કરવાનું. તો સાહેબ અમારે પણ નાના બાળકો છે, અમારે ઘર છે, તો પછી અમે રજાના દિવસે કઈ રીતે કરી શકીએ? અમારે અમારા નાના બાળકોને તો સાચવવા ને સાહેબ. કામગીરી કરવા અમે કામગીરી કરવાની ના નથી પાડતા, પણ અમને 2 દિવસની મુદત આપો. જો બીજો કોઈ તાલુકો સ્વીકારશે તો અમે સ્વીકારશું આ કામગીરી, અને અમારું યુનિયન જો સ્વીકારશે તો અમે સ્વીકારશું સાહેબ. કોના દ્વારા કહેવામાં આવ્યું હતું? સાહેબ દ્વારા, પ્રાંત સાહેબ દ્વારા, હા મામલતદાર સાહેબ દ્વારા કહેવામાં. હા, કડક ભાષામાં બધાને ધમકાવવામાં આવેલ છે. એટલા માટે અમારે 3 બહેનો અત્યારે ગંભીર હાલતમાં છે. શ્રી સાથે હતા, બધા છે, દરેકને સાંભળો પહેલા મારી બધાને કીધેલું છે. એમને પૂછો, એમને કીધું છે કે તમારી મેડિકલની ફાઇલ છે, દરેકના પર્સનલ મેડિકલ વાળા છે, સીપીઓ શ્રી સાથે અમને મોકલો. બરાબર છે? તકલીફ વાળા છે એટલે આપણે અહીંયા જાતે કીધેલું છે મીટિંગમાં કે ભાઈ તમારા જે કોઈ પ્રશ્નો હોય, તમારા અંગત પ્રશ્નો છે, એ બધા પ્રશ્નો અમને રજૂઆત કરો. અમે એના વિરુદ્ધ મતલબ એ આગળ મોકલશું ને એમાં કાર્યવાહી કરશું. તમારા આઉટસોર્સિંગ વાળા કે વોરંટ કાઢો ને, શેનું વોરંટ? કોની ઉપર વોરંટ? એમને કોઈ વોરંટ છે તો એવું કીધું નહીં. હવે આના જેવા ધમકીને કારણે અમે એવું તો કે તમે તમારે એવું કયા લેખિતમાં આપો, એ અમે આ વિશે રજૂઆત ભાઈ આવું. આંગણવાડી કામગીરીનું ભારણ છતાં બીએલઓની કામગીરી કરવા સૂચના સામે રોષ જોવા મળ્યો હતો. બીએલઓની કામગીરી નહીં સ્વીકારશે તો વોરંટ ઇસ્યુ કરવાની પણ ગર્ભિત ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. 3 આંગણવાડી સંચાલિકાની તબિયત લથડતા હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવી છે. આંગણવાડી મામલે ધારી મામલતદારે તો મૌન સેવ્યું છે. આંગણવાડી સંચાલિકાઓ અને વિમલ સાવલિયા છે, તેમની સારવાર કરી રહ્યા છે. ડોક્ટર શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ. મારું નામ ડૉક્ટર વિમલ સાવલિયા છે. હું સીએચસી ધારીમાં ફરજ બજાવું છું. આંગણવાડીના 3 બહેનો આવેલા હતા જે પેનિક એટેક જેવું એને સ્થિતિ લાગતી હતી, તો અમે લોકોએ પ્રાથમિક સારવાર આપેલી છે. અને પ્રાથમિક સારવાર બાદ તેમાંથી 3 હતા જેમને એક બેન હતા એને કિડનીની ફેલ હતી, તો એનું બીપી વધારે હતું, તો એને બીપીની અમે પ્રાથમિક સારવાર આપીને એમને અમે કહ્યું છે કે જરૂર પડે તો અમરેલી જતા રહેજો. બીજા બેનને માનસિક બીમારી હતી, એમને સારવાર આપીને અમે અમરેલી જવાનું કીધેલું છે. અને એક બેન હતા એમને દવા આપીને સારું છે, તો એમને અમે પછી રજા કરેલી છે. સમગ્ર ઘટના સામે આવી ત્યારે પ્રશ્ન એક થયો કે આંગણવાડી બહેનોને શું કામ ધમકાવવામાં આવતી હતી?
તેમની પાસે ઓલરેડી એટલું કામ છે, તેમ છતાં તેની ઉપર ધમકાવીને તેમને કામ કરાવડાવવામાં આવે છે ને એ હદે વહી જાય કે જ્યારે તેમની તબિયત લથડી જાય તેમ છતાં તેમને કહેવામાં આવે કે તમે કશું કરો, તમારું કામ તો તમારે કરવાનું છે, તમને કાંઈ થાય કે ન થાય. એટલે આટલું નિર્દય તંત્ર હોઈ શકે, આટલું નિર્દય જે અધિકારીઓને નેતા હોઈ શકે? તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.